આ જે સિસ્ટમ છે એનાથી આ જગ્યાનો શું ફાયદો થયો અને પાણીનું લેવલ કઈ રીતે વધ્યું? એથી ધારો કે આ જે કિસાન છે જી એને 50 વીઘાની એટલે 50 વીઘા એટલે 20 એકર બરાબર જેટલી એ વાડી છે. કૂવો રિચાર્જ કરવાને કારણે એને 50% એક્સ્ટ્રા પ્રોડક્શન આમાંથી થાય. On an average, a farmer here would have a 20-acre plot of land, and because of the recharge system, the production has gone up by around 50%. और 15 साल पहले ये रिचार्ज हुआ. शुरू स्टार्टिंग यहाँ से कुआ रिचार्जिंग की जो આખા દેશમાં કુવા રિચાર્જિંગનું સ્ટાર્ટિંગ થયું ને એ ધોરાજી દેશના સૌથી પહેલો ખેડૂત આ કે જેને કૂવામાં પાણી ઉતાર્યું અને એના પછી જોઈ જોઈને બીજા ખેડૂતોએ કર્યું. પછી 88-89માં અમે આના ઉપરથી રિસર્ચ કરીને આખી ઝુંબેશ ચાલુ કરી અને એ ઝુંબેશ અભિયાનના રૂપમાં આવી અને કુવા રિચાર્જિંગની એક. What was the situation like before this was installed? આ આખું ચાલુ કર્યું આપણે 1988માં. એના પહેલા કેવી સ્થિતિ હતી? એની પહેલાં એ સ્થિતિ હતી કે 84, 85, 86 અને 87 4 વર્ષ સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ હતો. પાણી કૂવા 4 વર્ષે કૂવા ખાલી જતા. અને 88માં પહેલો જ વરસાદ એટલો સારો વરસાદ આવ્યો કે આ મણીલાલને એમ થયું કે 3 વર્ષથી આ કૂવા ખાલી છે તો આ કૂવાનું પાણી જાય છે ધોરીઓ કરી. આ તો પછી કર્યું, પહેલાં તો સાદો ધોરીઓ કરીને કૂવામાં નાખી દીધું. બીજા ખેડૂતો એને કીધું કે આ કૂવામાં નાખો છો તો માટી ભરાઈ જશે ને બુરાઈ જશે. શું કર્યું એમણે? સોરી, બહુ સારો વરસાદ આવ્યો એટલે એને એમ થયું કે 3 વર્ષથી આ વરસાદ આવ્યો નથી. બરાબર. હવે બીજો વરસાદ આવશે કે કેમ એ નક્કી નથી, એની ખાતરી તો નથી. બરાબર. 3 વર્ષ દુષ્કાળના જોયા હતા એટલે એને ભય હતો કે બીજો વરસાદ ન આવે તો પણ હું કૂવો ભરી લઉં તો પાણી કામ આવશે. 3 વર્ષ એ કૂવો તો ખાલી હતો એટલે એને હિંમત કરી ધોરીઓ કરીને આ ખેતરનું પાણી આખું કૂવામાં જવા દીધું. ધોરીઓ કરી એટલે? ધોરીઓ એટલે ચેનલ, ખેતરમાં ચેનલ કરીને. હા, તો બીજા ખેડૂતો એને એમ કીધું કે ભાઈ આમ કરો છો તો કૂવાને નુકસાન જશે, માટી જશે. એટલે એ ફાર્મર મણીભાઈ એને એમ કીધું કે કૂવો બુરાઈ જવો હોય તો બુરાઈ જાય, નુકસાન થાય. 3 વર્ષથી આ કૂવો ખાલી હતો અને આ વર્ષે કુદરતે વરસાદ આપ્યો છે તો કૂવો ભરી લો, જે થવું હોય થાય. એનું સ્ટાર્ટિંગ ફર્સ્ટ ફાર્મર મિસ્ટર મણીલાલ રામજીભાઈ હિરોપરા ઇઝ વેલ રિચાર્જિંગ સ્ટાર્ટિંગ કરનારી ખેડૂત.